તો માઉન્ટ આબુ રોડ ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। લક્ઝરી બસ એકાએક પલટી ખાઈ જતા અમદાવાદના 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદની મેરિકો કંપનીમાં કામ કરતા 15 થી 17 લોકો આબુ ફરવા માટે ગયા હતા, જ્યાં આબુ રોડ તરફ આવતા આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં મામલતદાર તેમજ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। आज बपोरना बाद कही शकाय कि माउंट आबू थी आबू रोड तरफ આવી રહેલી एक लग्ઝરી बस रस्ता पर पलटी मारी जता गमख्वार अकस्मात सर्जायो હતો। जो कि आ लग्ઝરી बसમાં જે છે અમદાવાદ મેરિકો કંપનીના 15 થી 17 મુસાફરો માઉન્ટ આબુ ફરવા ગયેલા હતા અને બપોર બાદ જ્યારે માઉન્ટ આબુથી પરત આબુ રોડ તરફ આવી રહેલી બસ જે છે અચાનક રસ્તામાં જ પલટી મારીતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને જેના અંદર બેઠેલા 15 ઉપરાંત મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હાલ તબક્કે કહેવાય છે કે આ તમામ લોકોને જે છે માઉન્ટ આબુ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવે છે અને જે ઘટના બની છે તેના અંદર કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર નથી। વાયુ વેગે ફેલાયેલા સમાચારને પગલે છે માઉન્ટ આબુ અને આબુ રોડના એસડીએમ તેમજ પોલીસ અધિકારીઓ સાથે રાહતદારીઓએ જે રાહત કામગીરી કરી અને જે ઇજાગ્રસ્તો હતો તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી। આ જે મુસાફરો હતા જે આણંદ, સાણંદ અને અમદાવાદના મુસાફર હોવાનું જાણવા મળે છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, માઉન્ટ આબુ।